ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી 2026 સુરત હવાઈ જંકશન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભવ્ય પોલીસ પરેડનું આયોજન। રાજ્યપાલે સલામી લીધા બાદ પરેડને લીલી ઝંડી આપી। ગુજરાતની વિકાસ યાત્રા અને બહાદુર પોલીસ કર્મચારીઓ દ્વારા રોમાંચક મોટરસાયકલ સ્ટન્ટ્સ દર્શાવતી આકર્ષક ઝાંખીઓએ દિલ જીતી લીધા હતા। વિશ્વ ધરોહરના ગરબા અને આદિવાસી નૃત્ય પ્રદર્શને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ દીધા। ગુજરાતના સાંસ્કૃતિક ગૌરવને દર્શાવ્યું। જય જય ગરવી ગુજરાત અને ભારત માતા કી જયના નારાઓ સુરતને દેશભક્તિના ઉત્સાહમાં ડૂબાડી દીધા। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 1 મેના રોજ સુરતમાં રાજ્યકક્ષાએ 66મો ગુજરાત ગૌરવ દિવસ ઉજવવામાં આવ્યો। આ પ્રસંગને નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વાયના વિવિધ પ્લાટૂન અને ઝાંખીઓ સાથે ભવ્ય પરેડને લીલી ઝંડી આપી। સલામી લીધા પછી જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા। હિંમત, સેવા અને બહાદુરને સમર્પિત આ ઐતિહાસિક પરેડમાં ગુજરાત પોલીસની 18 પ્લાટૂનની 750થી વધુ જવાનોએ ભાગ ભજવ્યો હતો। ગુજરાતના વિકાસ અને પોલીસ કર્મચારીઓ દ્વારા રોમાંચક મોટરસાયકલ સ્ટન્ટ્સ દર્શાવતી આકર્ષક ઝાંખીઓએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ દીધા હતા। આઈપીએસ અધિકારી ડોક્ટર નવીન ચક્રવર્તીએ પરેડનું નેતૃત્વ કર્યું હતું। મુખ્યમંત્રી અને અન્ય લોકોએ સાથે મળીને વંદે માતરમ ગાયું હતું। ગરબા અને આદિવાસી નૃત્યોના સાંસ્કૃતિક પ્રદર્શનનો સૌએ આનંદ માણ્યો હતો। સુરતના નાગરિકોએ તાળીઓના ગડગડાટથી પોલીસ અને કલાકારોને વધાવી લીધા હતા। ગાયક ભાવિન શાસ્ત્રી અને તેમના બેન્ડે જય જય ગરવી ગુજરાત અને ભારત માતા કી જય સહિતના દેશભક્તિના ગીતો સાથે સાંજને વધુ મજેદાર બનાવી હતી। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ભવ્ય પરેડ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોટવાડિયા, આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનછરિયા, વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશ મોદી, સંસદ સભ્ય મુકેશ દલાલ, ધારાસભ્યો અરવિંદ રાણા, મોહન ડોડિયા, સંદીપ દેસાઈ, મુકેશ પટેલ, સંગીતા પાટીલ, મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત અને પ્રસારણ વિભાગના સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે, રાજ્ય પોલીસ વડા ડોક્ટર કે.એલ.એન. રાવ, જિલ્લા પ્રભારી અને શ્રીમતી શાલિની અગ્રવાલ, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારકી, પોલીસ કમિશનર ઉપમસિંહ ગેહલોત અને મ્યુનિસિપલ કમિશનર એમ. રાજન સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા।